સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પર થનારા ચૂંટણી જંગને કારણે રાજકીય માહોલ જામ્યો છે। કાર્યકરો અને નેતાઓની સાથે સાથે શહેરીજનોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેર ભાજપના તમામ 120 ઉમેદવારોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે। ત્યારે વોર્ડ નંબર 5 અશ્વિની કુમાર ફૂલપાડા આ વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો મહેન્દ્ર દેસાઈ, ડોક્ટર વિક્રમભાઈ દેસાઈ, સ્વાતિબેન પટેલ અને શ્રીમતી જયશ્રીબેન વોરા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના ચારેય ઉમેદવારો પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને પ્રચાર દરમિયાન જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન મતદારોનો સંપર્ક સાધ્યો હતો અને તેમની સમસ્યા સાંભળી આવનાર દિવસોમાં સમસ્યાનું નિવારણ લાવવા માટે પણ ખાતરી આપી હતી। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે અને અશ્વિની કુમાર ફૂલપાડા વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોએ પ્રચાર અભિયાન દરમિયાન ડોર ટુ ડોર પ્રચાર કરી સ્થાનિકોનો સંપર્ક સાધ્યો હતો। ત્યારે વોર્ડ નંબર 5ના ઉમેદવાર એવા શ્રી મહેન્દ્ર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે અને કાર્યકરો ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટી કરેલા કાર્યો અને ભવિષ્યના આયોજન વિશે પણ લોકોને માહિતગાર કરી રહ્યા છે। ત્યારે લોકોના મળી રહેલા સકારાત્મક પ્રતિસાદથી પાર્ટીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કમળને મત આપવા માટે પણ લોકોને અપીલ કરી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ ચારેય બેઠક પર જીતનો દાવો પણ કરી રહ્યા છે। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયો છે। ત્યારે આવનાર 26 એપ્રિલે સુરત મહાનગરપાલિકાનું ચૂંટણી યોજાવાની છે। ત્યારે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે। ત્યારે સુરત મહાનગરપાલિકામાં ભાજપના 120 ઉમેદવારોએ ડોર ટુ ડોર જોરશોરથી પ્રચાર કર્યો છે અને દરેક જગ્યાએ જનતાનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આજે વોર્ડ નંબર 5 અશ્વિની કુમાર ફૂલવાડા વિસ્તારના જે ઉમેદવાર છે મહેન્દ્રભાઈ દેસાઈ તે અહીં ઉપસ્થિત છે। આવો આપણે ચૂંટણી વિશે વિશેષ જાણકારી મેળવીશું। જી મહેન્દ્રભાઈ, અમે છેલ્લા 15 દિવસથી ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને મતદારોના આશીર્વાદ મળે એના માટેના સતત પ્રયત્નો અને ડોર ટુ ડોર એમની પાસેથી જઈ અને મોટા પ્રમાણમાં વિશાળ સંખ્યામાં લોકો અમને વિજય ભવનના આશીર્વાદ આપી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી અશ્વિની કુમાર અને વરાછાના મતદારો થાકી ગયા છે કારણ કે વિપક્ષોને આપેલી આ કામગીરીમાં તેઓ નિષ્ફળ રહ્યા છે। આ વખતે વરાછા, અશ્વિની કુમાર અને ફૂલપાડાના મતદારોએ 100% મન મનાવી લીધું છે કે આ વખતે છેલ્લા 10 વર્ષમાં કરેલી ભૂલો ફરીવાર ન થાય અને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો ભવ્યથી ભવ્ય લીડથી જીતી અને સુરત મહાનગરપાલિકામાં વિસ્તારનું નેતૃત્વ કરે એના માટે મતદારોએ મન મનાવી લીધું છે। આ વિસ્તારના યુવાનોએ મત મનાવી લીધું છે, વડીલોએ મન મનાવી લીધું છે અને આ વિસ્તારની માતા બહેનોએ પણ મન મનાવી લીધું છે અને આ વખતે ચારેય કમળ આ અશ્વિની કુમાર ફૂલપાડા વોર્ડ નંબર 5માં ખીલવાના છે। તમે જનતાની વચ્ચે જતા હતા, ડોર ટુ ડોર પ્રચાર કર્યો, શું લાગે છે જનતાનો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? ખૂબ મોટા પ્રમાણમાં વિજય ભવનના આશીર્વાદ સાથે મોદી સાહેબના અડગ નેતૃત્વમાં જનતાને અડગ વિશ્વાસ છે। ત્યારે વોર્ડ નંબર 5માં ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ શંકા નથી। તમામ મતદારો અમારી સાથે છે અને આ વખતે મતદારો પણ અમને સામેથી કહી રહ્યા છે કે તમારે હવે અમારા પાસે આવવાની જરૂર નથી, તમે લોકો કામે લાગો, અમે તમને જીતાડી દઈશું। ભારત માતા કી જય।